વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ધોરણ 9 થી 12 માં ખૂબ જ ઉપયોગી એવો એક ટોપિક શીખવાના છીએ, જેનું નામ છે લેંગ્વેજ ફંક્શન્સ. તો આ લેંગ્વેજ ફંક્શનને શીખવા માટે આપણે ઇંગ્લિશ ગ્રામરનું સમગ્ર ગ્રામર ધ્યાનમાં રાખવું પડે છે, અને તો જ આ જે ટોપિક છે એ આપણને આવડશે. તો જોઈએ આ લેંગ્વેજ ફંક્શનનો અર્થ શું થાય છે અને તે કેવી રીતે એનો ઉપયોગ થાય છે. તો લેંગ્વેજ ફંક્શન એટલે ભાષાકીય કાર્ય, અને હકીકતમાં ભાષા શીખવાનો મુખ્ય હેતુ એ છે કે તમે તમારી વાત પૂરા હાવભાવ સાથે રજૂ કરી શકો છો, લખી શકો છો કે વાંચી શકો છો. જે માટે કેટલાક ચિહ્નો, વાક્ય રચનાઓ કે શબ્દો યાદ રાખવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લેંગ્વેજ ફંક્શનની વાત કરવામાં આવી છે, અને આ લેંગ્વેજ ફંક્શનની અંદર તેનો અર્થ થાય છે ભાષાકીય કાર્ય. અને કોઈ પણ ભાષાને શીખવાનો એક મુખ્ય હેતુ એવો હોય છે કે તમે તે ભાષા એટલા માટે શીખવામાં આવે છે કે તમે તમારી વાત એ ભાષાની અંદર યોગ્ય હાવભાવ સાથે તમે રજૂ કરી શકો છો અથવા તો લખી શકો છો. અને એ માટે આપણે કેટલાક ચિહ્નો, વાક્ય રચનાઓ કે શબ્દો યાદ રાખવા પડે છે. હવે આપણે જોયું કે આ જે ટોપિક છે તે તમારે 9 થી 12 ધોરણ સુધી આવે છે. તો હવે 9 થી 12 ધોરણ સુધી આ ટોપિક કેવી રીતે પૂછાય છે તેના વિશે વાત કરીએ. ધોરણ 9ની અંદર આપણે વાત કરીએ તો એમાં 2 રીતે પૂછાય છે, અને ટોટલ 7 માર્ક્સના આના હોય છે. કે પેલું છે મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. એટલે કે તમને અહીં મેચ ધ ફોલોવિંગ આપેલું હશે, એટલે કે એક જોડકું આપેલું હશે કે એક બાજુ વાક્ય હશે અને બીજી સામે બાજુ બી વિભાગમાં તમને કેટલાક ફંક્શન્સના નામ આપેલા હશે, અને એ વાક્ય કયું ફંક્શન્સ રજૂ કરે છે તે તમારે જોઈન્ટ કરવાનું હોય છે. બીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ, જે 3 માર્ક્સમાં પૂછાય છે. હવે આમાં શું કરવાનું હોય છે કે આની અંદર તમને એક અધૂરું વાક્ય આપેલું હોય છે, અને પાછળનું વાક્ય તમારે કાઉન્સમાં આપેલા ફંક્શનને આધારે તમારે પૂર્ણ કરવાનું હોય છે. ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10ની અંદર ટોટલ 9 માર્ક્સનું પૂછાય છે, જેમાં પેલું છે કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. એટલે કે તમને અગાઉ કીધું 9મા ધોરણમાં આવે છે તે જ પ્રમાણે જોડકું આપેલું હોય છે. તમને એક બાજુ વાક્ય આપેલું હોય અને બીજી બાજુ તમને લેંગ્વેજ ફંક્શન્સ આપેલા હોય છે, અને આ લેંગ્વેજ ફંક્શનને તમારે જોડવાના હોય છે. ત્યારબાદ બીજું છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ટુ ધ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો તમને અહીં એક ડાયલોગ આપેલો હોય છે, અને એ ડાયલોગમાં ઉપરનું અથવા તો નીચેનું કોઈ પણ એક વાક્ય બ્લેન્ક આપેલું હોય છે. તો ઉપરના વાક્યને અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને આપણે કાઉન્સમાં આપેલા ફંક્શનને આધારે તમારે MCQ ટાઈપનું એક પ્રશ્ન હોય છે એ તમારે ટીક કરવાનો હોય છે. અને 10મા ધોરણની અંદર ત્રીજી રીતે પૂછાય છે, જે 9મા ધોરણમાં પૂછાય છે એ જ રીતે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ, જે 3 માર્ક્સમાં પૂછાય છે. અને આમાં એવું હોય છે કે તમને કોઈ પણ અધૂરું વાક્ય આપેલું હોય છે, અને બ્રેકેટની અંદર આપેલું હોય જે ફંક્શન આપેલું હોય તે ફંક્શન તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય છે. એવી જ રીતે ધોરણ 10, 11 અને 12માં પણ પૂછાય છે. પેલું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ. અહીં પણ એક પ્રકારે જોડકા જેવું જ છે, પરંતુ 11 અને 12મા ધોરણમાં તમને જોડકું નથી આપતા, પરંતુ ઉપર કાઉન્સની અંદર જ ફંક્શન્સના નામ આપેલા હોય છે, અને તેની નીચે તમને વાક્યો આપેલા હોય છે, અને એ વાક્યમાં કયું ફંક્શન રજૂ કરવામાં આવ્યું છે તે તમારે લખવાનું હોય છે. ત્યારબાદ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. જેમ 10મા ધોરણમાં પૂછાય છે એ જ રીતે ધોરણ 11 અને 12માં પણ પૂછાય છે. તમને કોઈ પણ એક નાનો ડાયલોગ આપેલો હોય છે 2 લીટીનો. તમારે કાઉન્સમાં આપેલા ફંક્શન્સ પ્રમાણે તમને 4 ઓપ્શન્સ આપેલા હોય છે. ઓપ્શન્સને ધ્યાનમાં રાખીને અને ફંક્શનને ધ્યાનમાં રાખીને તમારે ટિક માર્ક કરવાનું હોય છે, જે MCQ તરીકે પૂછાય છે. અને ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ, જેમાં 9, 10, 11, 12 આ ત્રણેયમાં એક સરખો ટોપિક છે કે તમને એક અધૂરું વાક્ય આપેલું હોય છે, અને તેને તમારે કાઉન્સમાં આપેલા ફંક્શન્સને આધારે તમારે પૂર્ણ કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારેય ધોરણ 9 થી 12માં આ રીતે તમને ફંક્શન્સ પૂછાય છે. ફંક્શન્સનો જે ટોપિક છે ને એ મોટા ભાગે સ્ટુડન્ટ્સનો પોતાનો ટોપિક છે.
એ ફંક્શન્સને ધ્યાનમાં રાખીને ફંક્શન્સને ટ્રાન્સલેશન કરીને કે ફંક્શન શું કહેવા માગે છે એને ધ્યાનમાં રાખીને એ પોતાની રીતે કાંઈ પણ વસ્તુ લખી શકે છે, પરંતુ એના માટેની જે શબ્દ રચનાઓ છે, વાક્ય રચનાઓ છે, કેટલાક ચિહ્નો છે તે ધ્યાનમાં રાખવા પડે છે. તો જોઈએ આ માટે કેટલાક આપણે ફંક્શન સમજીએ કે શું કહે છે તેની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે એક કોષ્ટક આપેલું છે જેમાં સૌ પ્રથમ આપેલું છે નંબર, નેમ ઓફ ધ ફંક્શન્સ, કીવર્ડ્સ ટુ રેકોગ્નાઇઝ ધ ફંક્શન અને એક્ઝામ્પલ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 9 થી 12માં બે એવા ટોપિક પૂછાય છે, જેમ કે ધોરણ 9ની અંદર એક તમને જોડકું પૂછાય છે, તો એમાં આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે આ વાક્ય કયું ફંક્શન્સ લાગુ પડે છે. ધોરણ 10ની અંદર પણ બે એવા ટોપિક પૂછાય છે, એક જોડકું પૂછાય છે અને બીજું તમારે ડાયલોગનું રિસ્પોન્સ આપવાનો હોય છે. તો એમાં પણ તમારે એને આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે આ વાક્યની અંદર કયું ફંક્શન્સ રહેલું છે. અને ધોરણ 11-12માં પણ એ જ રીતે છે, જેમાં 7 માર્ક્સના ફંક્શન એવા છે કે જે તમારે માત્ર ને માત્ર ફંક્શન્સને અથવા તો વાક્યમાં કયું ફંક્શન્સ રહેલું છે તેને આઈડેન્ટિફાઈ કરીને તેની સામે તમારે ફંક્શન્સ લખવાના હોય છે. તો અહીં આ કોષ્ટકની અંદર તમને કેટલાક એવા કીવર્ડ આપવામાં આવે છે કે જેના કારણે તમે એ માર્ક્સ તમે આસાનીથી મેળવી શકો છો. તો શરૂ કરીએ. તો પહેલું જ જે ફંક્શન છે તેમાં લખેલું છે ડિસ્ક્રાઇબિંગ ધ પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર એક્શન, પ્રોસેસ, ઓર્ડર, એડવાઇઝીસ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને દરેકે દરેક ફંક્શન્સનું થોડું ઘણું ટ્રાન્સલેશન આવડવું જરૂરી છે, કારણ કે ટ્રાન્સલેશન આવડશે તો જ તમને ખબર પડશે કે આ જે ફંક્શન છે તે શું કહેવા માગે છે. તો અહીં ડિસ્ક્રાઇબિંગનો અર્થ થાય છે વર્ણન કરવું. તો અહીં પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, પાસ્ટ એટલે ભૂતકાળ અને ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ. કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની જે એક્શન એટલે કે ક્રિયાઓ, પ્રોસેસ એટલે પ્રક્રિયા, ઓર્ડર એટલે આજ્ઞા અને એડવાઇઝ એટલે સલાહ જે હોય છે તેને અહીં વર્ણન કરવામાં આવતી હોય છે. તો આ માટેના કીવર્ડ શું? તો કે જો તમે ગ્રામેટિકલમાં ત્રણેય કાળ વ્યવસ્થિત ભણ્યા હોય, શીખ્યા હોય, તો તમને ખબર હશે કે વર્તમાન કાળમાં કયા ક્રિયાપદ આવે, ભૂતકાળમાં કયા ક્રિયાપદ આવે અને ભવિષ્યકાળમાં કયા ક્રિયાપદ આવે છે. તો એના કીવર્ડ છે આ બધા કે વર્બ ફોર્મ ઓફ પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર, એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના જે ક્રિયાપદો છે તેને તમારે ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત એમિઝાર છે, વોઝવર છે, શેલવિલ છે, હેવેસ છે, ડુ, ડઝ કે ડીડ છે, આ જે બધા ક્રિયાપદો છે તેને તમારે ધ્યાનમાં રાખવાના છે. તો એના આધારે કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. જેમ કે પેલું એક્ઝામ્પલ્સ છે આઈ ગો ફોર અ વોક ડેઇલી, એટલે કે હું દરરોજ ચાલવા જાઉં છું અથવા તો ફરવા જાઉં છું. ત્યારબાદ બીજું છે આઈ વેન્ટ ફોર અ વોક યસ્ટરડે. તો અહીં ભૂતકાળની ક્રિયા દર્શાવવામાં આવી છે, ગોનું વેન્ટ થઈ ગયું. ત્યારબાદ આઈ વિલ ગો ફોર અ વોક ટુમોરો, જે ભવિષ્યકાળની ક્રિયા બતાવે છે. હી ડઝ નોટ પ્લે ડેઇલી, તે દરરોજ રમતો નથી, તે પણ વર્તમાન કાળની ક્રિયા બતાવે છે. અને ત્યારબાદ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ, તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. તો આ જે ક્રિયા જે છે તે તમને વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળની ક્રિયાઓ બતાવે છે. તો જ્યારે પણ આ ફંક્શન્સ પૂછાય, તમને આઈડેન્ટિફાઈ કરવાનું આવે, ત્યારે આ રીતે તમારે કીવર્ડ્સને ધ્યાનમાં રાખીને તમારે વાક્યને આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે. હવે જોઈએ બીજું ફંક્શન્સ, એમાં શું કહે છે. તો બીજું ફંક્શન્સ છે એક્સપ્રેસિંગ એબિલિટી, પોસિબિલિટી, નેસેસિટી અને ઓબ્લિગેશન. હવે એક્સપ્રેસિંગનો અર્થ પણ થાય છે વ્યક્ત કરવું. એબિલિટી એટલે કે કાર્યક્ષમતા, પોસિબિલિટી એટલે કે શક્યતાઓ, નેસેસિટી એટલે કે જરૂરિયાત અને ઓબ્લિગેશન એટલે કે જવાબદારી, ફરજ. તો હવે એના માટેના જે કીવર્ડ છે એ કેવા છે? તો કે યુઝિંગ મોડલ એક્ઝિલરીઝ. હવે એબિલિટી, પોસિબિલિટી, નેસેસરી અને ઓબ્લિગેશન દર્શાવવા માટે તમારે મોડલ એક્ઝિલરીઝ જે વર્બ આવે છે તેને તમારે ધ્યાનમાં રાખવા પડશે. તો એ મોડલ એક્ઝિલરીઝ વર્બ કયા કયા? જેમ કે કેન અને કુડ છે તે તમને એબિલિટી બતાવે છે, એટલે કે કાર્યક્ષમતા બતાવે છે. મે, માઇટ જે છે તે તમને પોસિબિલિટી બતાવે છે. અને આગળ જોઈએ કે મસ્ટ છે, હેવ ટુ, હેઝ ટુ છે તે તમને નેસેસિટી બતાવે છે, એટલે કે ઓબ્લિગેશન, ફરજ બતાવે છે. જ્યારે શુડ અને વુડ જે છે તે નેસેસિટી બતાવે છે. હવે આ બધા મોડલ વર્બ સાથે તમારે ક્રિયાપદનું કેવું રૂપ યુઝ કરવાનું છે? તો કે ફર્સ્ટ ફોર્મ યુઝ કરવાનું રહેશે. તો એના માટેના કેટલાક ઉદાહરણ અહીં આપેલા છે કે આઈ કેન લિફ્ટ ધીસ હેવી બોક્સ,
એ કાર્યક્ષમતા બતાવી છે કે હું આ ભારે બોક્સ ઉઠાવી શકું છું. બીજું છે ઇટ મે રેન એઝ ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, કે કદાચ વરસાદ, અહીં મે જે છે કદાચના અર્થમાં આવે છે પોસિબિલિટી, શક્યતા બતાવે છે. એટલે કે છે કે આકાશમાં વાદળાઓ છે તેથી કદાચ વરસાદ આવશે. ત્યારબાદ છે યુ મસ્ટ નોટ ક્રોસ ધ રોડ વેન રેડ લાઇટ ઇઝ ઓન, કે જ્યારે લાલ લાઇટ ચાલુ હોય છે ત્યારે તમારે રોડ ક્રોસ કરવો જ જોઈએ નહીં. અને ત્યારબાદ આપેલું છે યુ શુડ ઓબે ધ ટીચર, તમારે ટીચરને અથવા તો શિક્ષકોનો આજ્ઞાનું હંમેશા પાલન કરવું જ જોઈએ. તો અહીં આ જે એબિલિટી છે, પોસિબિલિટી છે, નેસેસિટી છે, ઓબ્લિગેશન છે, તે આ રીતે તમે કીવર્ડ્સને યાદ રાખીને તમે આગળ વધી શકો છો અથવા તો કોઈ પણ વાક્યને આઈડેન્ટિફાઈ કરી શકો છો. આગળ જોઈએ આવે છે તેનું નામ છે શોવિંગ કોન્ટ્રાસ્ટ, રીઝન અને રિઝલ્ટ. અહીં તમને એક જ ફંક્શનની અંદર 3 ફંક્શન્સ અલગ અલગ રીતે આપેલા હોય છે, પણ આપણે અહીં ત્રણેય ફંક્શન એક સાથે સમજવાના છે. ત્યારબાદ આપણે એને ડિટેલમાં સમજીશું. શોવિંગ કોન્ટ્રાસ્ટ, શોવિંગ એટલે બતાવવું, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે કે પરિણામ. કે વિરોધાભાસ દર્શાવવો, કારણ બતાવવું અથવા તો પરિણામ બતાવવું. આ ત્રણેય જે છે ફંક્શન તેને કીવર્ડ શું છે તો કે બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, નેવરધલેસ, બીકોઝ, સો ધેટ, ધેરફોર, સો, ઇનફ ટુ, સચ ધેટ અને ટુ અથવા તો ઇવન ઇફ. આ બધા જે કીવર્ડ્સ છે જો તમને એ વાક્યમાં આપેલા હોય તો એ પ્રમાણે તમારે એ ફંક્શન જે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તો આ ફંક્શન્સને ઓળખવા માટે આ બધા કીવર્ડ છે. હવે કેવી રીતે આપણે એને જોઈ શકીએ તો કે અહીં પહેલું વાક્ય આપેલું છે આઈ વોકડ ફાસ્ટ બટ આઈ કુડ નોટ રીચ ઇન ટાઈમ. અહીં વિરોધાભાસ દર્શાવ્યો છે. હું તમને કેટલાક અહીં ત્રણેયમાં અલગ અલગ રીતે આપણે ડિટેલમાં જોવાના છીએ. તો અહીં કઈ રીતે તો કે આઈ વોકડ ફાસ્ટ, હું ઝડપથી દોડ્યો, બટ પરંતુ આઈ કુડ નોટ રીચ ઇન ટાઈમ, હું ઝડપથી અથવા તો સમયસર પહોંચી શક્યો નહીં. ત્યારબાદ આઈ કુડ નોટ એટેન્ડ ધ ફંક્શન બીકોઝ આઈ વોઝ નોટ વેલ. અહીં બીકોઝ શબ્દ આપેલો છે તો એ કારણ બતાવે છે કે આઈ કુડ નોટ એટેન્ડ ધ ફંક્શન, કે હું ફંક્શન્સમાં હાજરી આપી શક્યો ન હતો. બીકોઝ કારણ કે આઈ વોઝ નોટ વેલ, હું સાજો ન હતો અથવા હું બીમાર હતો. ત્યારબાદ ત્રીજું છે હી ઇઝ ટુ વીક ટુ વોક. અહીં ટુ વીક ટુ જે છે તે રિઝલ્ટ બતાવે છે. તેમાં એવું કહેવું છે કે તે એટલો નબળો છે તે ચાલી શકતો નથી. તો અહીં ત્રણેય ફંક્શન્સ એક સાથે છે તો એને સમજવા માટે આપણે ડિટેલમાં આગળ જોઈશું. આગળ ચોથું ફંક્શન છે શોવિંગ કમ્પેરિઝન. હવે કમ્પેરિઝનની વાત આવે એટલે કે આપણે સરખામણી કરવી, તો એના માટે 3 ડિગ્રીઓ છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આ ડિગ્રીઓને ધ્યાનમાં રાખીને આપણે શોવિંગ કમ્પેરિઝન નામનું જે ફંક્શન છે તેને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો આ ત્રણેય ડિગ્રીમાં કયા કયા શબ્દો આવે છે તો કે એઝ એઝ આવે છે, સો એઝ આવે છે, વેરી ફ્યુ, નો અધર, ER પ્લસ ધેન, મેની અધર, એની અધર, ધ પ્લસ EST વાળું ફોર્મ, વન ઓફ ધ. આ બધા જે વર્ડ્સ છે એ બધા કીવર્ડ્સ છે. અને જો તમને વાક્યની અંદર આ બધા કીવર્ડ્સ આપેલા હોય તો તમે એ ફંક્શન્સને આઈડેન્ટિફાઈ કરી શકો છો. જેમ કે પેલું એક્ઝામ્પલ છે પિનલ ઇઝ એઝ ટોલ એઝ મીના, કે પિનલ મીના જેટલી જ ઊંચી છે. ત્યારબાદ બીજું છે વિમલ ઇઝ ક્લેવરર ધેન મહેશ. વિમલ મહેશ કરતાં વધારે હોશિયાર છે. અને મનોજ ઇઝ ધ ફેટેસ્ટ બોય ઇન ધ ક્લાસ, કે મનોજ ક્લાસમાં સૌથી જાડો છોકરો છે. તો તમે અહીં જોઈ શકો છો કે એઝ એઝ આપેલું છે પહેલા વાક્યમાં, બીજા વાક્યમાં ક્લેવરની પાછળ ER લાગેલું છે અને ત્યારબાદ ધેન આપેલું છે, અને છેલ્લા વાક્યમાં અંદર ધ પછી ફેટેસ્ટ એટલે કે EST વાળું ફોર્મ આપેલું છે. તો આ રીતે તમે ડિગ્રીને ઓળખી શકો છો. આગળ જોઈએ ફંક્શન કીધેલું છે શોવિંગ કન્ડિશન, એટલે કે સ્થિતિ દર્શાવવી, કે જેના કીવર્ડ્સ છે ઇફ, અનલેસ, અધરવાઇઝ, ઓર. જો તમને વાક્યની અંદર આ પ્રમાણેના શબ્દો આપેલા હોય તો તમે શોવિંગ કન્ડિશન નામનું ફંક્શન સિલેક્ટ કરી શકો છો. તો જેમાં કીધેલું છે કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ, કે જો તમે સખત મહેનત કરો તો તમે સફળ થશો. ત્યારબાદ અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ બી અ સક્સેસફુલ
પર્સન. અહીં જે અનલેસ શબ્દ છે એ થોડોક નકારાત્મક શબ્દ દર્શાવે છે, એટલે કે જ્યાં સુધી તમે સખત મહેનત નહીં કરો ત્યાં સુધી તમે સફળ વ્યક્તિ બનશો નહીં. અને ત્યારબાદ છે પે અટેન્શન અધરવાઇઝ યુ વિલ ફેલ, કે પે અટેન્શન એટલે કે ધ્યાન આપો, નહીતર અધરવાઇઝ એટલે કે નહીતર તમે નિષ્ફળ જશો અથવા તો નાપાસ થશો. તો આ રીતના કીવર્ડ જે આપેલા હોય છે તેના આધારે આપણે આ ફંક્શનને સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ છઠ્ઠું ફંક્શન છે શોવિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક અને ચોઇસ એટલે પસંદગી, એટલે કે વૈકલ્પિક પસંદગી બતાવી કે એક નહીં તો બીજો, અને એના માટેના જે શબ્દો છે તે છે આઇધર ઓર અને નાઇધર નોર. હવે આઇધર ઓરનો અર્થ થાય છે બેમાંથી એક, અને નાઇધર નોરનો અર્થ થાય છે બેમાંથી એક પણ નહીં. તો જોઈએ એનો કઈ રીતે ઉપયોગ થાય છે. તો પેલું એક્ઝામ્પલ છે આઇધર રામ ઓર રાજ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. આઇધર ઓર એટલે શું થાય તો કે એક બેમાંથી એક, એટલે કે રામ અથવા તો રાજ બેમાંથી એકે આ ગ્લાસ એટલે કે કાચ તોડ્યો છે. અને નાઇધર નોરનો ઉપયોગ થાય છે કે નાઇધર ઉજાસ નોર ક્રિશ ઇઝ ગોઈંગ ટુ અંબાજી, કે ઉજાસ અથવા તો ક્રિશ બેમાંથી એક પણ અંબાજી જતા નથી. અહીં નાઇધર નોર જે શબ્દ છે એ નકારાત્મક શબ્દ છે, એટલે જ્યારે પણ આપણે નાઇધર નોરનો ઉપયોગ કરીએ ત્યારે વાક્યની અંદર નહીં શબ્દ આવશે, પરંતુ વાક્યની અંદર નોટ શબ્દ આવતો નથી. તો એને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ હતું આપણું છઠ્ઠું ફંક્શન્સ. ત્યારબાદ જોઈએ સાતમા ફંક્શન્સની ઉપર શોવિંગ મેનર્સ એન્ડ ફ્રીક્વન્સી. મેનર્સ એટલે રીત અને ફ્રીક્વન્સી એટલે કે વારંવાર. તો આપણે વારંવાર થતી ક્રિયાઓ બતાવવાની છે, આ ઉપરાંત રીત બતાવવાની છે. તો એની અંદર એડવર્બ આવશે, ઓલવેઝ, ઇવર, નેવર, સમટાઈમ, ઓફન, યુઝ્યુઅલી, ઓકેશનલી. તો આવા બધા જ્યારે શબ્દ તમને અંદર આપેલા હોય ત્યારે સમજી લેવું કે તેની અંદર આ જ ફંક્શન્સ આવશે. જેમ કે ધ પ્રિન્સિપાલ એન્ટર ધ હોલ નોઇસલેસલી. હવે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, અને ક્રિયા વિશેષણને ઓળખવા માટેનો એક સિમ્પલ રસ્તો એ છે કે પાછળ એલવાય લાગેલું હોય છે. જેમ કે અહીં આપેલું છે નોઇસલેસલી. નોઇસલેસલી એટલે કે ચૂપચાપ, અવાજ કર્યા વગર, કે પ્રિન્સિપાલ જે છે તે ચૂપચાપ હોલની અંદર પ્રવેશ્યા. બીજું છે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે હું હંમેશા સવારમાં વહેલા ઉઠું છું. તો આવા બધા શબ્દોને ધ્યાનમાં રાખીને, જેમ કે અહીં ઓલવેઝ આપેલું છે, નોઇસલેસલી આપેલું છે, તો એ બધા ફંક્શન્સને કીવર્ડ્સને ધ્યાનમાં રાખીને આપણે ફંક્શન્સને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીં આઠમું ફંક્શન્સ આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, થિંગ્સ એન્ડ ઓબ્જેક્ટ. ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું, પર્સન એટલે કે વ્યક્તિ, થિંગ્સ અને ઓબ્જેક્ટ્સ. થિંગ એટલે કે વસ્તુ, કે જેની અંદર આવશે એડજેક્ટિવ એટલે કે વિશેષણ આવશે. કનેક્ટિવિટીઝ એટલે કે વિશેષણ કન્જક્શન, જેમાં આવશે હુઝ, હુમ, હુઝ અને વિચ. તો એના માટે કેવા વાક્યો હોઈ શકે તેના વિશેની વાત કરીએ. તો ધ પ્રિટી ગર્લ હેઝ અ સ્વીટ વોઇસ. અહીં તમને સ્વીટ જે આપેલું છે તે કન્જક્શન છે, એડજેક્ટિવ છે, કે જે બતાવે છે કે પ્રીતિનો અવાજ કેવો છે. તો પ્રીટી ગર્લ્સ હેઝ અ સ્વીટ વોઇસ, કે સુંદર છોકરીનો અવાજ સુંદર મધુર છે. ત્યારબાદ છે ધ મેન હુ ઇઝ ટીચિંગ અસ ઇઝ મિસ્ટર શાહ, કે મેન કે જે માણસ જે અમને શીખવી રહ્યા છે તે મિસ્ટર શાહ છે. અને ત્યારબાદ આપેલું છે આઈ કુડ નોટ લિફ્ટ ધ બેગ વિચ વોઝ હેવી. તો કહે છે કે હું તે બોક્સ અથવા તો તે બેગ ઉચકી શકું તેમ ન હતો કે જે ભારે હતી. અહીં વિચ જે છે, હુ જે છે તે ડિસ્ક્રાઇબિંગ પર્સન બતાવે છે, અને વિચ જે છે તે ડિસ્ક્રાઇબિંગ થિંગ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં આ ફંક્શન્સનું આપણે ઉપયોગ જોયો, કે આપણે અત્યાર સુધીમાં 8 ફંક્શન જોયા. હવે આ 8 ફંક્શનનો ઉપયોગ કેવી રીતે થાય છે, અને જે શરૂઆતમાં 9, 10 અને 11, 12માં જે પૂછાય છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ, જે વાક્યમાં રહેલું છે તેને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું, તે આપણે 8 ફંક્શન શીખ્યા. હજી આગળ બીજા કેટલાક ફંક્શન્સને આપણે શીખવાના છીએ, તે આપણે બીજા ભાગમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.